વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે માત્ર 24 મિલીલીટર એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। પવનના સુસવાટા સાથે વરસેલ વરસાદને પગલે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, પરંતુ આજે જ વિસ્તાર છે જ્યાં વારંવાર પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવે છે। કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા પ્રતિવર્ષે ચોમાસા પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ તે માત્ર કાગળ પર હોય તેવું સાબિત થઈ રહ્યું છે। તો બીજી તરફ શહેરના સોમા તળાવ વિસ્તારમાં ગોકુલ એપાર્ટમેન્ટ સહિત વિવિધ સોસાયટીઓમાં આવેલી છે, જ્યાં નજીવા વરસાદમાં પણ વરસાદી ગટર લાઇન હોવા છતાં પાણીનો ભરાવો થયો હતો, જેને લઈ નાગરિકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અહીંયા નજીવા વરસાદમાં પણ પાણી ભરાતા અમારે બહાર નીકળવું મુશ્કેલ બને છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી। સાથે સાથે નજીકમાં આવેલ ખુલ્લી જમીનમાં પણ पानी भराव थता तलाव जेवी परिस्थिति और गंदगी नो साम्राज्य जोवा मळी रह्युं हतुं। जी, मैं गोकुल टेनामेंट में रहता हूं और यहाँ पे कल रात में सिर्फ 2 घंटे बारिश हुई है, जिसके अंदर ही देख लीजिए यहाँ की हालत आप। पिछले अभी अगस्त में जो 24-25 तारीख को जो बरसात हुई थी, उसके अंदर इस एरिया में और घरों के दुकानों के अंदर कमर तक पानी था पूरा। बहुत ही खराब स्थिति है। आगे सोसाइटियों में पानी नहीं है, आगे नारायण रिट्रीट के आगे निकल जाएंगे, मैदान में चले आएंगे, यहाँ पे कहीं पानी नहीं है। लेकिन ये एरिया ही ऐसा है कि जहाँ पे पूरा पानी भर